જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 2025ના ટોપ 200 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। સમગ્ર વિડીયો આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કયા દેશો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે ICCએ સ્લો ઓવર રેટ માટે સ્ટોપ ક્લોકનો નિયમ છે તે અમલી બનાવ્યો છે? જવાબ આવશે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી સિરીઝ માટે। ICCએ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ICCનું પૂરું નામ પણ યાદ રાખજો। એ ક્રિકેટની વૈશ્વિક સંચાલક મંડળ છે। તેની સ્થાપના 1909માં થઈ હતી। ICC આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે। તે ક્રિકેટના નિયમો બનાવે છે અને લાગુ પાડે છે। તેનું મુખ્ય મથક દુબઈ UAEમાં આવેલું છે અને તે વિશ્વભરમાં ક્રિકેટના વિકાસ અને પ્રચાર માટે કાર્ય કરે છે। તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી TD અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? તો અહીં સાચો જવાબ આવશે ઊંઝાથી। ઊંઝાથી છે તે ત્રિગુણી રસીકરણનો અભિયાન છે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો છે। આ છે ઋષિકેશ પટેલ। ત્રિગુણી રસીકરણ એટલે કે DPT એ ડિપ્થેરિયા, કાળી ઉધરસ અને ધનુર જેવા ગંભીર રોગો સામે રક્ષણ આપતી રસી છે। આ રસી બાળકોને આપવામાં આવે છે અને તે તેમને આ રોગોથી થતી જીવલેણ અસરોથી બચાવવામાં મદદ કરે છે। તે રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે। તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનરૂપ દીવાદાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું? દીવાદાંડી પુસ્તકનું વિમોચન છે તે ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું છે। તમે અહીં જોઈ શકો, રાજકોટ ગ્રામ્યમાંથી ધારાસભ્ય છે અને મંત્રી પણ છે। તેમના વિશે જોઈએ। સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ દિવ્યાંગજનો માટે માર્ગદર્શનરૂપ દીવાદાંડી પુસ્તકનું ગાંધીનગરથી વિમોચન કર્યું છે। કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડે રહેલા દિવ્યાંગજન સુધી પહોંચે તે માટે આ પુસ્તક આશીર્વાદરૂપ સાબિત થશે। એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે થાઈલેન્ડમાં કરવામાં આવ્યું હતું। ઓપ્શન A સાચો જવાબ છે। એશિયા પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 થાઈલેન્ડના કોરાત શહેરમાં 17થી 22 જૂન 2025 દરમિયાન યોજાઈ હતી। આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે અભૂતપૂર્વ પ્રદર્શન કરીને કુલ 27 મેડલ, જેમાં 4 સુવર્ણ, 10 રજત અને 13 કાંસ્ય જીતીને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે તે નોંધાવ્યું હતું। શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે ISS સુધી પહોંચનારા ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે? તો તે બીજા વ્યક્તિ બની ગયા છે। આ છે શુભાંશુ શુક્લા। ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા 1984માં રાકેશ શર્મા પછી અવકાશમાં મુસાફરી કરનાર ભારતના બીજા અવકાશયાત્રી બની ગયા છે। એટલે 1984માં રાકેશ શર્મા છે તે પ્રથમ હતા। શુભાંશુ શુક્લાનો જન્મ 1985માં ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો। તેઓ ભારતીય વાયુસેનાના ઉચ્ચ પ્રશિક્ષિત પાયલટ છે। તે ઇસરોના ગગનયાન માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ હેઠળ 4 અવકાશયાત્રી તાલીમાર્થીઓમાંના એક છે। એટલે આપણું જે ભારતનું ગગનયાન જે સમાનવ જવાનું છે તેમાં 4 વ્યક્તિઓ જશે, તેમાંના એક છે શુભાંશુ શુક્લા। તેમણે રશિયાના ગાગરીન કોસ્મોનોટ તાલીમ કેન્દ્રમાંથી તાલીમ પણ લીધી છે। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો? તો આપણા મુખ્યમંત્રી તમે અહીં જોઈ શકો, શાળા પ્રવેશોત્સવ અને કેળવણી મહોત્સવનું 23મું આ ચરણ છે અને તેનો પ્રારંભ છે તે મહીસાગર જિલ્લાથી કરવામાં આવ્યો છે। ઓપ્શન C। શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ એ ગુજરાત સરકારનો
3 દિવસીય મહોત્સવ રાજ્યભરની શાળાઓમાં ખાસ કરીને આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9માં બાળકોના પ્રવેશને પ્રોત્સાહન આપવા માટે યોજાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણનો વ્યાપ વધારવાનો છે. આ કાર્યક્રમ કન્યા કેળવણી પર પણ વિશેષ ભાર મૂકે છે, જે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહિત કરે છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા વિકસાવવામાં આવેલ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2025માં ભારત કેટલામાં સ્થાને છે? તો ભારતનો નંબર છે તે 115મો છે. પહેલા નંબરે કોણ છે? આઇસલેન્ડ છે. ઓપ્શન સી. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ એટલે કે જીપીઆઈ 2025માં ભારત 163 દેશોમાંથી 115મા સ્થાને છે, જે અગાઉના વર્ષ કરતાં સુધારો દર્શાવે છે. 2.229ના સ્કોર સાથે ભારતે શાંતિ સ્તરમાં 0.58% સુધારો કર્યો છે. દક્ષિણ એશિયામાં ભારત છે તે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં વધુ શાંતિપૂર્ણ દેશ છે. તેના બધાના નંબર પણ અહીં આપેલા છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નું આયોજન છે તે રાજસ્થાન રાજ્યમાં કરવામાં આવશે. ઓપ્શન બી સાચો જવાબ છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 નવેમ્બરમાં જયપુર રાજસ્થાનમાં યોજાશે. જયપુરને પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે, રાજસ્થાનની રાજધાની છે. ત્યાંનું આયોજન કરવામાં આવ્યું છે. આ 5મી આવૃત્તિ છે અને તેનું સહ આયોજન પૂર્ણિમા યુનિવર્સિટી અને રાજસ્થાન યુનિવર્સિટી કરશે. 200થી વધુ યુનિવર્સિટીઓમાંથી 4000થી વધુ અંડર 25 એથ્લેટ્સ 20થી વધુ રમતોમાં ભાગ લેશે. ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ, તો અહીં સાચો જવાબ આવશે કચ્છમાં કરવામાં આવ્યો છે, ગુજરાતના કચ્છમાં. આ પ્લાન્ટ અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એટલે કે અનિલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ 5 મેગાવોટની ક્ષમતા ધરાવે છે અને તે સંપૂર્ણપણે સૌર ઉર્જા દ્વારા સંચાલિત છે. તે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે સંકલિત છે, જે તેને ગ્રીડ પર નિર્ભર રહ્યા વિના કાર્યરત રહેવા સક્ષમ બનાવે છે. આ પાયલોટ પ્લાન્ટ ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સંપૂર્ણ સાક્ષરતા પ્રાપ્ત કરનાર ભારતનું ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો ભારતનું ત્રીજું રાજ્ય બની ગયું છે ત્રિપુરા. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાને પણ જોઈ શકો છો. ત્રિપુરા મિઝોરમ અને ગોવા પછી ભારતનું ત્રીજું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. પ્રથમ છે મિઝોરમ, બીજું ગોવા અને ત્રીજું કોણ બની ગયું? ત્રિપુરા. તાજેતરના અહેવાલો અનુસાર ત્રિપુરાનો સાક્ષરતા દર હવે 95.6% સુધી પહોંચી ગયો છે. આ સિદ્ધિ રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સામૂહિક સંકલ્પ અને ઉલ્લાસ જેવા અભિયાનોની સફળતાનો આભારી છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ક્યાંથી ઘડિયાળ પ્રજાતિના જે મગર છે તેનું સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે? આ રીતના જે લાંબા મોઢાવાળા હોય તેને શું કહેવાય? ઘડિયાળ કહેવાય. તો આના માટે સંરક્ષણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ક્યાંથી? ઉત્તર પ્રદેશથી આની શરૂઆત થઈ છે. કોણે કરાવી? તો કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કરાવી છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે 20 જૂન 2025ના રોજ ઉત્તર પ્રદેશના કતારનિયા ઘાટ વન્યજીવ અભયારણ્યમાં ઘડિયાળ પ્રજાતિ સંરક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમણે ગેરુઆ નદીમાં 7 યુવાન ઘડિયાળ છોડ્યા હતા. આ પહેલ સંકટગ્રસ્ત ઘડિયાળના સંરક્ષણ અને જળચર ઇકોસિસ્ટમ તેમજ જળ સ્ત્રોતોના કાયાકલ્પ માટે મહત્વપૂર્ણ છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટની 2025 આવૃત્તિમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે? તો અહીં ભારત છે તે 99મા ક્રમે રહ્યું છે, એટલે કે અંડર 100માં આવી ગયું છે. 100ની અંદરના દેશોમાં ભારતનો સમાવેશ થઈ ગયો છે. યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ 2025 એ યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક એટલે કે SDSN દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો વાર્ષિક અહેવાલ છે. તે એસડીજી તરફની પ્રગતિનું મૂલ્યાંકન કરે છે, જેમાં ભારત 99મા ક્રમે છે, જે પ્રથમ વખત ટોચના 100માં સ્થાન મેળવ્યું છે ભારતે. ટેસ્ટ ક્રિકેટમાં
સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન કોણ બન્યો છે? વિકેટકીપર બેટ્સમેન તો MS ધોનીનો રેકોર્ડ તોડી અને બની ગયા છે રિષભ પંત, સૌથી વધુ સદી ફટકારનાર ટેસ્ટ ક્રિકેટમાં. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. રિષભ પંત ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન, ટેસ્ટ ક્રિકેટમાં અનેક રેકોર્ડ ધરાવે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે, જે તેણે MS ધોનીના 6 સદીના રેકોર્ડને તોડીને હાંસલ કર્યો છે. તો MS ધોનીનો કેટલો રેકોર્ડ હતો? 6 સદી તેઓએ બનાવી હતી, તેથી વધારે રિષભ પંતે બનાવી નાખી છે. ડિજિટલ જાહેર ખરીદીમાં કયું રાજ્ય રાષ્ટ્રીય સ્તરે અગ્રણી તરીકે ઉભરી આવ્યું છે? તો એ છે ઉત્તર પ્રદેશ રાજ્ય. તમે અહીં તેના મુખ્યમંત્રીને જોઈ શકો, યોગી આદિત્યનાથ, અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ સાથે છે. કયા રાજ્યએ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 જાહેર કરી છે? તો તે ગુજરાત રાજ્યએ જાહેર કરી છે. તમે અહીં આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ જોઈ શકો છો. આગળ જોઈએ. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનને વેગ આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ નીતિ ₹35,000 કરોડથી વધુના નવા રોકાણો આકર્ષવાનો અને ઉચ્ચ કૌશલ્યવાળી રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય ધરાવે છે. મ્યુનિસિપલ બોન્ડ જારી કરનાર દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા કઈ બની છે? દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા છે તે બની ગઈ છે ગાંધીનગર મહાપાલિકા. ઓપ્શન બી મહાનગરપાલિકા છે ગાંધીનગર. જોઈએ. ગાંધીનગર મહાનગરપાલિકાએ ₹25 કરોડના મ્યુનિસિપલ બોન્ડ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર જારી કર્યા છે, જે પ્રથમ મિનિટમાં જ સબસ્ક્રાઇબ થઈ ગયા અને 9 ગણા ઓવર સબસ્ક્રાઇબ પણ થયા હતા. આ સાથે ગાંધીનગર ગુજરાતની 5મી અને દેશની 17મી મહાનગરપાલિકા બની છે, જેણે મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યા છે. આ ભંડોળનો ઉપયોગ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સત્તાવાર માસ્કોટ શું છે? તો સત્તાવાર માસ્કોટ તમે અહીં ફોટો પણ જોઈ શકો છો, વિરાજ છે. શું છે? વિરાજ. ઓપ્શન બી. અને પેરા એથ્લેટિક્સ છે એટલે તમે અહીં જોઈ શકો છો. 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હી, ભારતમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાશે. આ ઇવેન્ટ્સમાં 100થી વધુ દેશોના 1000થી વધુ પેરા એથ્લેટિક્સ ભાગ લેશે. આ ભારત દ્વારા આયોજિત અત્યાર સુધીની સૌથી મોટી પેરા સ્પોર્ટ્સ ઇવેન્ટ હશે અને તેમાં 186 મેડલ ઇવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 2025ના વર્ષમાં જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ? જવાબ આવશે 148મી આ રથયાત્રા હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂન 2025 અષાઢી બીજના રોજ નીકળી હતી. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળી આ 16 કિલોમીટર લાંબી યાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. લાખો ભક્તોએ જય રણછોડ માખણચોરના જય ઘોષ સાથે દર્શન કર્યા હતા. કોણ સ્વદેશી 5G રેડિયો અને સિમલેસ પ્રમાણીકરણ ઓફર કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર બન્યું છે? તો એ છે BSNL. ઓપ્શન બી સાચો જવાબ છે. BSNLએ ક્વોન્ટમ 5G નામથી 5G સેવાઓ શરૂ કરી છે, જેમાં ખાસ કરીને 5G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસનો સમાવેશ થાય છે. આ સેવા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે અને તેમાં સિમલેસ પ્રમાણીકરણનો ઉપયોગ થાય છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલની જોડી કયા દેશની ધરતી પર ટેસ્ટ મેચના પહેલા દિવસે સદી ફટકારનાર ભારતીય જોડી બની ગઈ છે? શુભમન ગિલે પણ સદી મારી અને યશસ્વી જયસ્વાલે પણ સદી મારી. બંને ઓપનર છે. તો ઇંગ્લેન્ડ સામે મારી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. હાલમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પહેલા જ દિવસે યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને
શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટના 93 વર્ષના ઇતિહાસમાં વિદેશી ધરતી પર એક જ દિવસમાં 2 સદી 2 ભારતીય બેટ્સમેનો દ્વારા સદી ફટકારવામાં આવી હોય તેવી આ ત્રીજી ઘટના છે. તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 2000થી વધુ લોકોએ 2 મિનિટ 9 સેકન્ડમાં એક સાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે વડનગર ખાતે. ઓપ્શન બી સાચો જવાબ છે. વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 2121 લોકોએ 2 મિનિટ અને 9 સેકન્ડ સુધી એકસાથે ભુજંગાસન એટલે કે કોબ્રા પોઝ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં શર્મિષ્ઠા તળાવના કિનારે હાંસલ કરવામાં આવી હતી, જે ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી. રેલવે વેઇટિંગ ટિકિટના નવા નિયમ મુજબ હવે માત્ર કેટલા ટકા જ રેલવે વેઇટિંગ ટિકિટ બુક થઈ શકશે? તો વેઇટિંગ ટિકિટના નિયમોમાં ફેરફાર થયો છે. હવે ફક્ત 25% થઈ શકે છે. ઓપ્શન ડી. તાજેતરમાં કયા રાજ્ય ચૂંટણી પંચે મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે? એટલે કે તમે મોબાઈલમાંથી ડાયરેક્ટ વોટ કરી શકો. જ્યારે ઇલેક્શન હોય ત્યારે તમે એપ્લિકેશનનો યુઝ કરી અને વોટ કરી શકો. મતદાર મથકે જવાની જરૂર પડે નહીં. તો તે બિહારે શરૂ કર્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. બિહાર સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોબાઈલ આધારિત ઈ વોટિંગ સિસ્ટમનો પ્રારંભિક અમલ છે તે શરૂ કર્યો છે. આ પાયલોટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મતદાન પ્રક્રિયાને સરળ અને સુલભ બનાવવાનો છે, ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 કોને આપવામાં આવશે? તો તે મયુર ખાવડુને આપવામાં આવશે. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે મયુર ખાવડુ અને આ તેમની કૃતિ છે નરસિંહ ટેકરી. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાનો યુવા પુરસ્કાર 2025 મયુર ખાવડુને તેમની કૃતિ નરસિંહ ટેકરી માટે એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર યુવા લેખકોને પ્રોત્સાહિત કરવા અને ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાનને બિરદાવવા માટે આપવામાં આવે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફાસ્ટેગનો વાર્ષિક પાસ જાહેર કર્યો છે. તેની કિંમત કેટલી છે? વાર્ષિક પાસ એન્યુઅલ પાસ છે તે જાહેર કરી દીધો છે. એક પાસ કઢાવી લો તો આખું વર્ષ છે તે ફાસ્ટેગમાંથી પૈસા ના કપાય. તો તેનો જે કિંમત છે તે 3000 રૂપિયા રાખવામાં આવી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતમાં ટોલ પ્લાઝા પર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટેગનો વાર્ષિક પાસ રજૂ કરવામાં આવ્યો છે. આ પાસ વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખર્ચ અને સમય બંને બચાવે છે. આ પાસ ફાસ્ટેગ એપ્લિકેશન અથવા સંબંધિત બેંકો દ્વારા ઓનલાઈન ખરીદી શકાય છે. તાજેતરમાં નીરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ 2025ની મેન્સ જેવલિન થ્રો સ્પર્ધામાં કયું સ્થાન હાંસલ કર્યું છે? તો તેઓએ પ્રથમ સ્થાન છે તે હાંસલ કર્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો, આ છે નીરજ ચોપડા જે જેવલિન થ્રો એટલે કે ભાલાફેંક રમત સાથે સંકળાયેલા છે, જેને ગોલ્ડન બોય તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે અહીં તેના છેલ્લા 5 થ્રો પણ જોઈ શકો છો. ડાયમંડ લીગ 2025માં 90.23 મીટર, ડાયમંડ લીગ 2022માં 89.94 મીટર, ડાયમંડ લીગ 2022માં જ 89.94 આપણે જોઈ ગયા, પેરિસ ઓલિમ્પિકમાં 89.34 મીટર અને પાવો નુર્મી ગેમ્સ 2022માં 89.30 મીટર ફેંક્યો હતો. પેરિસ ડાયમંડ લીગ 2025 એ વાર્ષિક ડાયમંડ લીગ શ્રેણીનો એક ભાગ છે, જે 20 જૂન 2025ના રોજ પેરિસ, ફ્રાન્સ ખાતે યોજાઈ હતી. આ ઇવેન્ટ્સમાં વિશ્વભરના ટોચના એથ્લેટિક્સ ભાગ લે છે. ભારતના નીરજ ચોપરાએ આ લીગમાં પુરુષોના ભાલાફેંકમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026 ભારતની કઈ સંસ્થા 123માં સ્થાને છે? તો એ છે IIT દિલ્હી. ઓપ્શન બી સાચો જવાબ છે. ઈરાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અને ત્યાંથી પરત લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે? અહીં સાચો જવાબ આવશે ઓપરેશન સિંધુ.
ઓપરેશન સિંધુ છે તે શરૂ કરવામાં આવ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે તેમાં ભારતીયોને બચાવવા માટે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંધુ ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલું એક રેસ્ક્યુ ઓપરેશન છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધીમાં 4000થી વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે. દસોલ્ટ એવિએશન અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ કયા સ્થળે ફાલ્કન 2000 બનાવશે? આ છે ફાલ્કન 2000 ને આ છે અનિલ અંબાણી જે રિલાયન્સના માલિક છે. તો અહીં સાચો જવાબ આવશે નાગપુર ખાતે. ઓપ્શન સી સાચો જવાબ છે. દસોલ્ટ એવિએશન ફ્રાન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ ભારત એ દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ નામનું સંયુક્ત સાહસ સ્થાપ્યું છે. તેઓ ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટનું ઉત્પાદન કરશે. આ પહેલીવાર હશે જ્યારે દસોલ્ટ તેના ફાલ્કન જેટ ફ્રાન્સની બહાર બનાવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી? તો આનું આયોજન છે તે વડનગરમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન સી સાચો જવાબ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શર્મિષ્ઠા તળાવ પર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હજારો લોકોએ યોગાસનો કર્યા અને યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના વિઝનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત દ્વારા ભુજંગાસનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો. તાજેતરમાં કયા રાજ્ય યુટીમાં 33 આયુષ્માન આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કરાયું? તો અહીં જવાબ આવશે દિલ્હીમાં. દિલ્હીના મુખ્યમંત્રી શ્રી રેખા ગુપ્તા તમે અહીં જોઈ શકો છો. મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય મંત્રીઓએ વિવિધ સ્થળોએ આ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિરો પ્રધાનમંત્રી આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અવસંરચના મિશનનો ભાગ છે અને રૂપિયા 2406 કરોડના ખર્ચે કુલ 1139 આવા કેન્દ્રો છે તે સ્થાપિત કરવાનું લક્ષ્ય છે. આ કેન્દ્રોમાં મફત સારવાર, દવાઓ, ફિઝિયોથેરાપી અને વેલનેસ સેન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે. યુરોપમાં ફ્રાન્સ પછી ભારતના યુપીઆઈનો ઉપયોગ કરનારો બીજો દેશ કયો બન્યો છે? યુરોપમાં ફ્રાન્સ પ્રથમ દેશ છે અને બીજો છે તે સાયપ્રસ દેશ બની ગયો છે જે યુપીઆઈનો ઉપયોગ કરશે. વડાપ્રધાન મોદીજીએ હાલમાં જ સાયપ્રસ દેશની મુલાકાત પણ લીધી હતી. સાયપ્રસ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈનું પૂરું નામ છે, યાદ રાખી લેજો. અપનાવનારો યુરોપનો બીજો દેશ બન્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાયપ્રસ મુલાકાત દરમિયાન નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ અને યુરો બેંક સાયપ્રસ વચ્ચે સમજૂતી થઈ છે. ફ્રાન્સ યુરોપમાં યુપીઆઈ અપનાવનારો પ્રથમ દેશ હતો. તાજેતરમાં કયા સ્થળે દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે માનેસરમાં કરવામાં આવ્યું છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. હરિયાણાના માનેસરમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના પ્લાન્ટ ખાતે દેશના સૌથી મોટા ઓટોમોબાઈલ ગતિશક્તિ મલ્ટીમોડલ કાર્ગો ટર્મિનલ્સનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપિયા 800 કરોડના ખર્ચે બનેલું આ ટર્મિનલ પાટલી રેલવે સ્ટેશન સાથે 10 કિલોમીટરના સમર્પિત રેલ લિંક દ્વારા જોડાયેલ છે. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ સફળ મોડેલ રોકેટ લોન્ચ પરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું? તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. આ રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો કઈ જગ્યાએ? તો કુશીનગરમાં કરવામાં આવ્યું. ઓપ્શન બી સાચો જવાબ છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ભારતનું પ્રથમ મોડેલ રોકેટ લોન્ચ પરીક્ષણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ માતા ગુર્જરી દેવી કૌશલ્ય વિકાસ સંસ્થાનના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને વૈજ્ઞાનિક પ્રિન્સેસ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એરોસ્પેસના સહયોગથી કરવામાં આવ્યું હતું. આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો કાર્યક્રમ જાહેર થયો. તેનું આયોજન ક્યાં થશે? તેનું આયોજન છે તે
ભારત અને શ્રીલંકા બંનેમાં થશે. ઓપ્શન ડી સાચો છે, એ અને બી બંને. આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 દરમિયાન રમાશે. ભારતમાં બેંગલુરુ, ગુવાહાટી, ઇન્દોર અને વિશાખાપટ્ટનમ ખાતે મેચો રમાશે, જ્યારે શ્રીલંકામાં કોલંબો એકમાત્ર યજમાન શહેર હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 5 ઓક્ટોબરે કોલંબોમાં રમવામાં આવશે. તાજેતરમાં કયા રાજ્યમાં સંસ્કૃત બોર્ડ દ્વારા પંચકમ યોજના લોન્ચ કરવામાં આવી છે? પંચકમ યોજના છે તે ગુજરાતમાં લોન્ચ કરવામાં આવી છે. પંચકમ યોજના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સંસ્કૃત વિષયનો અભ્યાસ કરવા માટે નાણાકીય સહાય છે તે આપવામાં આવે છે. આગળ જોઈએ. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સભાની અધ્યક્ષતા કરી? તો તે કરી છે ભૂપેન્દ્ર યાદવ. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યો છે? તો રૌદ્ર છે તે આઈપીઆર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ઓપ્શન એ. તાજેતરમાં પીએમ મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેક્રિયોસ થી સન્માનિત કરવામાં આવ્યા છે? તમે અહીં જોઈ શકો ફોટોમાં. તો જવાબ આવશે સાયપ્રસ દેશ. ઓપ્શન બી. આ સન્માન સાયપ્રસના પ્રથમ રાષ્ટ્રપતિ આર્કબિશપ મેક્રિયોસ થ્રીના નામ પરથી આપવામાં આવે છે. તે ભારત અને સાયપ્રસ વચ્ચેની મજબૂત મિત્રતાનું પ્રતીક છે. આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સંબંધો અને શાંતિમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે. 2028માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની ચોથી આવૃત્તિની યજમાની કોણ કરશે? તો જવાબ આવશે એ અને સી બંને, એટલે કે ચીલી અને દક્ષિણ કોરિયા. ભારત મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું છે? તો મેડલ ટેબલમાં છે તે ભારત ત્રીજા સ્થાને રહ્યું છે. પ્રથમ ચાઇના છે, બીજું USA અને ત્રીજું ભારત. અહીં તમે જોઈ શકો ભારતે 7 મેડલ જીત્યા છે, જેમાંથી 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. USA બીજા નંબરે રહ્યું, તેણે પણ 7 જીત્યા છે, પરંતુ તેણે 4 ગોલ્ડ, 2 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો છે, જ્યારે ચાઇનાએ 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ સાથે 13 મેડલ જીત્યા છે અને પ્રથમ ક્રમે રહ્યું છે. તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી છે? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 છે તે દક્ષિણ આફ્રિકાએ જીતી છે. તમે અહીં દક્ષિણ આફ્રિકાની ટીમ જોઈ શકો. આ તેમના કેપ્ટન પણ અહીં છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને લોર્ડ્સ ખાતે હરાવીને જીતી છે. આ તેમની 27 વર્ષમાં પ્રથમ આઈસીસી ટ્રોફી છે. 27 વર્ષ પછી દક્ષિણ આફ્રિકાએ આઈસીસી ટ્રોફી જીતી છે. તાજેતરમાં અમલી બુલબુલ તરીકે જાણીતા ઉસ્તાદ ગુલામ નબી શાહનું અવસાન થયું છે. તેઓ કયા વાદ્ય સાથે સંકળાયેલા હતા? તો તેઓ છે તે સારંગી સાથે સંકળાયેલા હતા. ઓપ્શન સી સાચો જવાબ છે. તમે અહીં તેમના હાથમાં પણ જોઈ શકો. તેમણે કાશ્મીરી સંગીતને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. શાહ જેઓ સારંગીના માસ્ટર હતા, તેમણે કાશ્મીરી લોકસંગીત અને સંસ્કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં કોણ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે? અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બની ગયા છે ડૉક્ટર શ્રીનિવાસ મુક્કામાલા. ઓપ્શન એ. તમે ફોટો પણ જોઈ શકો. ડૉક્ટર શ્રીનિવાસ મુક્કામાલા એક પ્રતિષ્ઠિત ચિકિત્સક અને સંશોધક છે. ડૉક્ટર મુક્કામાલા ભારતીય મૂળના છે અને તેમણે આરોગ્ય ક્ષેત્રે અનેક યોગદાન આપ્યા છે. તેમનું નેતૃત્વ AMAને વૈશ્વિક આરોગ્ય પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. AMA અમેરિકન મેડિકલ એસોસિએશન પૂરું નામ થાય છે, એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો.
ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહે. આગળ જોઈએ, તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? 5300 વર્ષ જૂની વસાહત છે તે અહીં શોધી કાઢવામાં આવી છે. તો જવાબ આવશે કેરળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તે પુરાતત્વવિદો છે તેઓએ આ કામ કર્યું છે. આ સ્થળ પૂર્વ હડપ્પન અને પ્રારંભિક હડપ્પન સંસ્કૃતિના તબક્કાઓ દર્શાવે છે, જે પ્રાદેશિક વસાહત પેટર્ન અને વેપાર માર્ગો વિશે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ શોધ સિંધુ ખીણની સંસ્કૃતિના વધુ ઊંડા અભ્યાસ માટે નવો માર્ગ ખોલે છે. બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત ખાન ક્વેસ્ટની કેટલામી આવૃત્તિ મંગોલિયાની રાજધાની ઉલાનબાતારમાં યોજાઈ હતી? તો જવાબ આવશે 22મી આવૃત્તિ હતી. ક્યાં? મંગોલિયાની રાજધાની ઉલાનબાતારમાં. ખાન ક્વેસ્ટ 2025 મંગોલિયામાં આયોજિત એક બહુરાષ્ટ્રીય સૈન્ય કવાયત છે, જે જૂન 2025 દરમિયાન યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ ભાગીદારી દેશોની સૈન્યની તૈયારી અને આંતર કાર્યક્ષમતા વધારવાનો છે. આ કવાયતમાં ભારત સહિત 20થી વધુ દેશોના સૈનિકોએ ભાગ લીધો હતો. તાજેતરમાં કોણે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી? તો જવાબ આવશે નિર્મલા સીતારમણે આ વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. ઓપ્શન ડી. તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. તેઓ ગુજરાતના કેટલામાં સીએમ હતા? તેઓ ગુજરાતના 16મા મુખ્યમંત્રી હતા. અમદાવાદની મેડિકલ કોલેજમાં તેમનું મૃત્યુ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બરોમાંથી એક સિવાયના બધા જ સભ્યો તેમજ જમીન પર ઓછામાં ઓછા 38 વ્યક્તિઓ સાથે થયું હતું. રૂપાણીના શરીરની DNA ઓળખ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. બળવંતરાય મહેતા પછી તેઓ ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા જેમનું વિમાન અકસ્માતમાં મૃત્યુ છે તે થયું હોય. બળવંતરાય મહેતા છે તે ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા અને જ્યારે ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યું હતું 1965માં, ત્યારે તેઓ કચ્છમાં સરહદ વિસ્તારની મુલાકાત લેવા જાય છે અને ત્યાં પાકિસ્તાની સેના દ્વારા તેનું હેલિકોપ્ટર છે તે તોડી પાડવામાં આવે છે અને તેમાં બળવંતરાય મહેતાનું મૃત્યુ થાય છે. અને આ બીજા છે વિજયભાઈ રૂપાણી, લંડન જઈ રહ્યા હતા અને પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થયું છે. તાજેતરમાં કોને 2023નો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? શ્રીમંત શંકરદેવ પુરસ્કાર છે તે ડૉક્ટર સોનલ માનસિંહને આપવામાં આવ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ડૉક્ટર સોનલ માનસિંહ જાણીતા ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, ભરતનાટ્યમ અને ઓડિસીના પ્રખર પ્રણેતા છે. તેમને ભારતીય શાસ્ત્રીય નૃત્ય, સાંસ્કૃતિક હિમાયત અને સામાજિક સુધારણામાં તેમના આજીવન યોગદાન બદલ 2023નો શ્રીમંત શંકરદેવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર આસામ સરકાર દ્વારા આપવામાં આવે છે. 8મી ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત શક્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો શક્તિનું આયોજન છે તે લા કેવેલરી ફ્રાન્સમાં કરવામાં આવશે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કયા દેશ દ્વારા ઓપરેશન રાઇઝિંગ લાયન શરૂ કરવામાં આવ્યું હતું? ઓપરેશન રાઇઝિંગ લાયન, તો અહીં જવાબ આવશે ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ઓપરેશન રાઇઝિંગ લાયન એ ઇઝરાયલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલ એક મોટું સૈન્ય અભિયાન છે. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કેન્દ્રો, મિસાઇલ લોન્ચ સિસ્ટમ અને હવાઈ સંરક્ષણ એકમોને નિશાન બનાવીને તેનો નાશ કરવાનો હતો. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરાયેલ 2025ના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં ભારત કયા સ્થાને છે? તો ભારત છે તે 131મા સ્થાને રહ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-171 ક્રેશ થઈ તે અમદાવાદથી કઈ જગ્યાએ જવાનું હતું? તમે અહીં જોઈ શકો પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયાનું અને 300ની આસપાસ લોકોના આમાં મૃત્યુ પણ થયા છે. તો તે ભારતથી લંડન જઈ રહી હતી. ઓપ્શન સી સાચો જવાબ છે. ગુજરાતમાં કયા સ્થળે માનવરહિત સબમરીનનું પ્રથમ વખત ઉત્પાદન કરવામાં આવશે?
માનવ રહિત સબમરીનનું ઉત્પાદન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે હાલોલ, આપણા ગુજરાતના હાલોલમાં કરવામાં આવશે. ઓપ્શન એ. ગુજરાતના હાલોલ ખાતે આવેલી ખાનગી કંપની લાર્સન એન્ડ ટુર્બો એટલે કે L&T દ્વારા ભારતમાં સૌપ્રથમ વખત માનવ રહિત સબમરીનનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ સબમરીન અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે અને તેનો ઉપયોગ દરિયાઈ સંશોધન, નિરીક્ષણ અને સુરક્ષા હેતુઓ માટે થઈ શકે છે. તાજેતરમાં અમૂલે કયા દેશની કંપની કોઆપ સાથે ભાગીદારી કરીને અમૂલ મિલ્ક લોન્ચ કર્યું છે? તમે અહીં જોઈ શકો, આ છે અમૂલ અને આ છે કોઆપ કંપની કે જેની સાથે અમૂલે ટાઈપ કર્યું છે. કયા દેશની આ કંપની છે? તો જવાબ આવશે સ્પેન દેશની આ કંપની છે. ઓપ્શન સી. અમૂલે ભારતની એક અગ્રણી ડેરી બ્રાન્ડ છે જેણે ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અમૂલનું પૂરું નામ શું થશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એટલે અમૂલ થાય છે. મુખ્ય મથક આણંદ ગુજરાતમાં આવેલું છે. એની સ્થાપના 14 ડિસેમ્બર 1946ના રોજ થઈ હતી અને સ્થાપક હતા ત્રિભુવનદાસ પટેલ. ડૉક્ટર વર્ગીસ કુરિયને ઓપરેશન ફ્લડ દ્વારા ભારતમાં દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ લાવી હતી, તેથી તેને શ્વેત ક્રાંતિના જનક કહેવામાં આવે છે. તો આ બધી જ ડિટેલ યાદ રાખજો, આમાંથી વારંવાર પ્રશ્નો બને છે. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં આવ્યું છે? હોલ ઓફ ફેમમાં સ્થાન કોને મળ્યું છે? તો MS ધોનીને મળ્યું છે. મહેન્દ્રસિંહ ધોની. જૂન 2025માં મહેન્દ્રસિંહ ધોનીને લંડનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલમાં હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. 2025માં 7 ક્રિકેટરોને સામેલ કરાયા છે, જેમાંથી એક ગ્રીમ સ્મિથ છે અને આસિમ આમલા બંને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ છે. મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયાના છે. ડેનિયલ વેટોરી ન્યૂઝીલેન્ડના છે. સના મીર પાકિસ્તાનના છે. સના મીર પાકિસ્તાનમાંથી પ્રથમ મહિલા છે કે જે હોલ ઓફ ફેમમાં સામેલ થયા હોય. છઠ્ઠા છે સારાહ ટેલર જે ઇંગ્લેન્ડના ખેલાડી છે અને સાતમા છે મહેન્દ્રસિંહ ધોની. ટોટલ 7 ખેલાડીઓ હોલ ઓફ ફેમમાં હાલમાં જ છે તે સામેલ કરવામાં આવ્યા છે. MS ધોની હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 11મા ભારતીય ખેલાડી બન્યા છે. તો 11 બીજા ક્યાં ક્યાં છે 10 તે જોઈએ. હોલ ઓફ ફેમમાં સામેલ 11 ભારતીય ક્યાં ક્યાં છે? સુનિલ ગાવસ્કર, બિશન સિંહ બેદી, કપિલ દેવ, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનોદ માકડ, ડાયના એડુલજી, વિરેન્દ્ર સહેવાગ, નીતુ ડેવિડ અને છેલ્લે છે MS ધોની, મહેન્દ્રસિંહ ધોની. પૂછવામાં આવે હોલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ વ્યક્તિ અથવા તો પ્રથમ ભારતીય કોણ? તો સુનિલ ગાવસ્કર. પ્રથમ મહિલા કોણ? તો ડાયના એડુલજી. યાદ રાખજો, 2 મહિલા છે અને 9માં પુરુષ છે. નીતુ ડેવિડને ગયા વર્ષે છે તે હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં કોણે વકફ મિલકત વ્યવસ્થાપનને વધુ પારદર્શક બનાવવા માટે ઉમ્મીદ પોર્ટલ છે તે લોન્ચ કર્યું છે? તો એ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ છે તે લોન્ચ કર્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઉમ્મીદ પોર્ટલ યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ, સશક્તિકરણ, કાર્યક્ષમતા અને વિકાસ એ લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ એક કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ છે જે વકફ મિલકતોના સંચાલન અને દેખરેખને સુવ્યવસ્થિત કરવા માટે છે. ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક વેસ્ટ એટલે કે E-વેસ્ટ ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? E-વેસ્ટ એટલે જે ઇલેક્ટ્રિક વસ્તુ છે, મોબાઈલ ખરાબ થઈ ગયા હોય, ટીવી, કોમ્પ્યુટર બધું જે ખરાબ થઈ ગયું હોય તેને E-વેસ્ટ કહે છે, ઇલેક્ટ્રોનિક વેસ્ટ. તેના માટે છે ઇકો પાર્ક ક્યાં સ્થાપવામાં આવ્યું? તો જવાબ આવશે દિલ્હીમાં સ્થાપવામાં આવ્યું અને આ ભારતનું પ્રથમ E-વેસ્ટ ઇકો પાર્ક છે, તો એ પણ યાદ રાખજો. દિલ્હી સરકારે ઉત્તર દિલ્હીના ઓલંબી કલાનમાં ભારતનો પ્રથમ ઇલેક્ટ્રોનિક કચરો કચરો ઇકો પાર્ક વિકસાવવા માટે એક પ્રોજેક્ટ છે તે હાથ ધર્યો છે. આ સુવિધા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર એટલે કે DBFOT મોડલ હેઠળ બનાવવામાં આવશે. UNFPAના એક અહેવાલ મુજબ કયા દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી 1.7 અબજ સુધી પહોંચવાની ધારણા છે? 1.7 અબજ એટલે કે 170 કરોડ ક્યાં સુધીમાં પહોંચી જશે? 2060 સુધીમાં અંદાજ છે કે પહોંચી જશે. 2025માં ભારતની વસ્તી 1.46 અબજ છે જે વિશ્વમાં સૌથી વધુ છે અને 2060ના દાયકાની શરૂઆતમાં 1.7 અબજની ટોચે પહોંચવાની અપેક્ષા છે.
કુલ પ્રજનન દર ઘટીને 1.9 થઈ ગયો છે, જે 2.1ના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. પહેલાં કેટલો હતો? 2.1 હતો, હવે કેટલો થઈ ગયો છે? 1.9, એટલે કે ઘટી રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતની વસ્તી વૃદ્ધિ ધીમી પડી રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તારીખ 26 થી 28 જૂન 2025 દરમિયાન કેટલામી આવૃત્તિ છે? તો આ 23મી આવૃત્તિ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજ્યના 26 થી 28 જૂનમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ પણ આમાં જોડાશે. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ સહિત 400થી વધુ અધિકારીઓ પણ જોડાશે. બાલવાટિકાથી લઈ ધોરણ 11 સુધીના 25.75 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાશે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા, ખાસ કરીને કન્યા કેળવણીને વેગ આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નામનું એક અભિયાન ચલાવવામાં આવે છે. આની શરૂઆતની વાત કરીએ તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2002-2003માં આની શરૂઆત થઈ હતી. તાજેતરમાં આવેલા વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો દર 2011-12માં 27.7%થી ઘટીને 2022-23માં કેટલા ટકા થયો છે? 27.1% હતો ગરીબીનો દર, તે હવે ઘટીને માત્ર 5.3% રહ્યો છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં કોણે 2025 ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું છે? તો હાલમાં જ ફ્રેન્ચ ઓપન 2025 પૂરું થયું છે અને મેન્સ સિંગલ્સ ટાઇટલ છે તે કાર્લોસ અલ્કરાજે જીત્યું છે. આ છે કાર્લોસ અલ્કરાજ. ખૂબ જ નાની ઉંમરમાં તેઓએ ટાઇટલ જીત્યા છે. કાર્લોસ અલ્કરાજ વિશે વાત કરીએ તો તેમનો જન્મ 5 મે 2003માં થયો હતો. સ્પેન દેશના છે. 2022 યુએસ ઓપન પ્રથમ ગોલ્ડ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે તેણે જીત્યું. સૌથી યુવા તેઓ બન્યા. 19 વર્ષ 4 મહિના અને 6 દિવસની ઉંમરે તેઓએ આ ટાઇટલ જીતી લીધું હતું અને તે સૌથી યુવા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર બન્યા હતા. 2023 વિમ્બલ્ડન નોવાક જોકોવિચને હરાવીને તેઓએ ટાઇટલ જીત્યું. 2024માં વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું. 2024માં જ ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યું અને 2025માં તેઓએ ફ્રેન્ચ ઓપન ટાઇટલ ફરીથી જીત્યું છે. તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોને કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાંના માનવ વસવાટના પુરાવા મળ્યા છે? તો તમે અહીં જોઈ શકો, આ રીતના પુરાવા છે તે મળ્યા છે કચ્છ જિલ્લામાંથી. ઓપ્શન એ સાચો જવાબ છે અને આ 5000 વર્ષ જૂના પુરાવાઓ છે. તાજેતરના સંશોધન મુજબ આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ કચ્છમાં 5000 વર્ષ પહેલાંના માનવ વસવાટના પુરાવા શોધી કાઢ્યા છે, જે હડપ્પન સંસ્કૃતિના ઉદય પહેલાંનો સમયગાળો સૂચવે છે. હડપ્પન સંસ્કૃતિથી પણ પહેલાંનો આગળનો આ સમયગાળો છે. સંશોધકોને કચ્છના રણમાં પ્રાચીન શેલ મિડન્સ એટલે કે શેલના ઢગલા મળ્યા છે, જે માનવ વપરાશ પછી ફેંકી દેવાયેલા છીપલાના અવશેષો છે. તેનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું અને તે 5000 વર્ષથી પણ જૂના હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનું ઉદ્ઘાટન કર્યું છે? ભારતીય ભાષા અનુભાગનું ઉદ્ઘાટન શ્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. આપણા ગૃહમંત્રી છે વર્તમાન. ઓપ્શન એ. અમિત શાહે વહીવટને વિદેશી ભાષાના પ્રભાવથી મુક્ત કરવા માટે ભારતીય ભાષા વિભાગ શરૂ કર્યો છે. ભારતીય ભાષા અનુભાગ વિચાર, વિશ્લેષણ અને નિર્ણય લેવાની પ્રક્રિયાઓ આપણી માતૃભાષામાં થાય તે સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. તે દેશની બધી સ્થાનિક ભાષાઓને મજબૂત બનાવશે. તાજેતરમાં કોને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અહીં જવાબ આવશે એસ મહેન્દ્ર દવે. આ છે એસ મહેન્દ્ર દવે, જે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બન્યા છે. પ્રતિષ્ઠિત અર્થશાસ્ત્રી અને એક્સિસ બેંકના ભૂતપૂર્વ સ્વતંત્ર ડિરેક્ટર એસ મહેન્દ્ર દવેને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? ગીધ માટે રેસ્ટોરન્ટ. તો અહીં જવાબ આવશે પંચમહાલ જિલ્લામાં આ બનાવવામાં આવશે. તમે અહીં જોઈ શકો ગીધોનું ભોજનાલય. અહીં માત્ર ગીધ જ જમશે, બીજા કોઈ જમશે નહીં. પાવાગઢની તળેટી અને જાંબુડી વિસ્તારમાં પાલિકાની જમીનમાં
દેશનું પ્રથમ ગીધ ઓપન રેસ્ટોરન્ટ બનવા જઈ રહ્યું છે. 20 મીટર ઊંચા ટાવર પર ખોરાક છે તે મૂકવામાં આવશે. 15 લાખના ખર્ચે આ બનાવવામાં આવશે. તો જ્યારે સર્વે થયો ત્યારે પાવાગઢની આસપાસ છે તે ગીધોની વસ્તી છે તે વધારે જોવા મળી હતી. એટલા માટે જ અહીં છે તે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે, જ્યાં ગીધોને ખોરાક આપવામાં આવશે અને તેનું પાડવામાં આવશે. તાજેતરમાં કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો? તો આ મેગ્નસ કાર્લસન છે અને આ છે આપણા ડી ગુકેશ, જેને હાલ 2025માં રાજીવ ગાંધી નહીં પરંતુ મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર તે તેનું જૂનું નામ છે. કાર્લસન જ્યારે હાર્યો ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો, ટેબલ પર હાથ પછાડ્યો અને તે ચાલ્યો ગયો. ગુકેશે નોર્વે ચેસ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં તેની કારકિર્દીમાં પહેલીવાર ક્લાસિકલ ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો. આ છે કાર્લસન. આયોજન આનું 26 મેથી 6 જૂન 2025ના રોજ થયું હતું. સ્થાન સ્ટેવાંગર, નોર્વેમાં જ આનું આયોજન થયું હતું. તમે અહીં નોર્વે ચેસ 2025 જોઈ શકો. આ બંને વિનર છે. વિજેતાઓ ઓપન વિભાગમાં મેગ્નસ કાર્લસન જે નોર્વેના છે અને મહિલા વિભાગમાં અન્ના મુજીચુક જે યુક્રેન દેશના છે. તો આ બંને વિનર રહ્યા છે. નામ બંનેના યાદ રાખજો અને દેશ પણ યાદ રાખજો. તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે? તો રેપો રેટ હાલમાં જ ઘટાડવામાં આવ્યો છે અને 5.50% કર્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ. આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 હેઠળ કરવામાં આવી હતી. રાષ્ટ્રીયકરણ તો ભારતની સ્વતંત્રતા પછી 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મથક શરૂઆતમાં કોલકાતામાં અને તે 1937માં કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવ્યું. આરબીઆઈનું પ્રથમ મુખ્ય મથક ક્યાં હતું? કોલકાતામાં હતું. હાલ ક્યાં છે? તો મુંબઈમાં છે, યાદ રાખજો. તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું ઉદ્ઘાટન કર્યું છે? કોણે કર્યું છે? તમે ફોટો જોઈને સમજી ગયા હશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. પાછળ અહીં ચિનાબ પુલ પણ આપેલો છે, જે વિશ્વનો સૌથી ઊંચો પુલ છે. ઉદ્ઘાટન છે તે પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું. કુલ લંબાઈ 1315 મીટર છે. ઊંચાઈ કેટલી છે? તો 359 મીટર છે, જે એફિલ ટાવર કરતાં પણ 35 મીટર ઊંચું છે. કઈ કંપનીએ બનાવ્યો? તો એફકોન્સ લિમિટેડે બનાવ્યો છે. બનાવવાનો કુલ ખર્ચ 1486 કરોડ રૂપિયા થયો છે. કયા રેલ ઝોનમાં આવે છે પૂછવામાં આવે તો કોકણ રેલવે ઝોનમાં આ ચિનાબ રેલવે બ્રિજ આવે છે, જે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ છે. તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો? તો આપણા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો છે. ઓપ્શન બી સાચો જવાબ છે. શહેરના હરિયાળા આવરણને વિસ્તૃત કરવાના ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મિશન ફોર મિલિયન ટ્રીઝ ઝુંબેશ શરૂ કરી છે, જેમાં 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે તે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ એએમસીના વૃક્ષરથ નાગરિકોના ઘરોમાં જઈને મફતમાં વૃક્ષો વાવશે. એએમસીમાં નવું વૃક્ષ રથ એ શરૂ કરવામાં આવશે. વાહન હશે કે જેને પણ ઘરે જમીન છે વૃક્ષો વાવી શકે તેવું, તો તેના ઘરે જઈ અને વાવી આવશે. રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? તો રાફેલ ફાઇટર જેટની મેઇન બોડી છે તે હૈદરાબાદમાં બનાવવામાં આવશે. ભવિષ્યના રાફેલ ફાઇટર જેટનો મુખ્ય ભાગ પ્રથમ વખત ફ્રાન્સની બહાર ભારતમાં બનાવવામાં આવશે. ફ્રેન્ચ વિમાન નિર્માતા દસોલ્ટ એવિએશન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ TASLએ હૈદરાબાદમાં સ્થાપિત સુવિધામાં રાફેલ બનાવવા માટે તેમની ભાગીદારીની જાહેરાત કરી છે. તાજેતરમાં રાજસ્થાનના ખીચન અને મેનારને રામસર સાઇટ જાહેર કરાઈ. હાલમાં ભારતમાં કુલ રામસર સાઇટ કેટલી છે? તો કુલ 91 રામસર સાઇટ છે તે આવેલી છે. રાજસ્થાનમાં હાલમાં જ ખીચન અને મેનાર 2 નવી રામસર સાઇટ છે તે ઉમેરવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણીય સંરક્ષણમાં ભારતની સતત પ્રગતિની પ્રશંસા કરી છે.
કારણ કે રાજસ્થાનમાં ફલોદીમાં ખીચાન અને ઉદયપુરમાં મેનાર નામના 2 વધુ જળભૂમિને રામસર સ્થળોની પ્રતિષ્ઠિત યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. આ ઉમેરા સાથે ભારતમાં હવે કુલ 91 રામસર સ્થળો થઈ ગયા છે. ભારતીય કુસ્તીબાજોએ 2025 ઉલાનબાતર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ્સ જીત્યા છે? તો કુલ 21 મેડલ છે તે ભારતે જીત્યા છે. ઓપ્શન સી. 29 મેથી 1 જૂન 2025 દરમિયાન યોજાયેલી ઉલાનબાતર ઓપન 2025 કુસ્તીમાં ભારતે 21 મેડલ, જેમાં 6 ગોલ્ડ, 7 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ સાથે બીજું સ્થાન છે તે હાંસલ કર્યું છે. યજમાન દેશ હતો મંગોલિયા. તેઓએ 29 મેડલ જીત્યા છે, જેમાં 7 ગોલ્ડ, 10 સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે ટોચ પર રહ્યું છે. એટલે પહેલા નંબરે છે તે મંગોલિયા રહ્યું છે, જ્યારે બીજા નંબરે આપણું ભારત રહ્યું છે. ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? 2011માં છેલ્લે વસ્તી ગણતરી થયેલી, 2021માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે આ વસ્તી ગણતરી થઈ ન હતી અને હવે આવનાર સમયમાં થવા જઈ રહી છે. તો પ્રથમ તબક્કો છે તે 1 ઓક્ટોબર 2026થી શરૂ થઈ જશે. જાતિગત વસ્તી ગણતરી 1 ઓક્ટોબર 2026થી 4 પર્વતીય રાજ્યો, જેમાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશથી શરૂ થશે. આ કવાયત અન્ય રાજ્યોમાં 1 માર્ચ 2027થી યોજાશે. એટલે કે પહેલા તબક્કામાં જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ 4માં થશે. ત્યારબાદ 1 માર્ચ 2027થી આખા દેશમાં યોજાશે. જાતિઓની ગણતરી સાથે વસ્તી ગણતરી 2027 2 તબક્કામાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ફોક કાર્નિવલનું આયોજન છે તે ક્યાં થયું હતું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે થયું હતું અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં આયોજિત 3 દિવસીય ભારતીય લોક કાર્નિવલમાં દેશભરના 1000થી વધુ લોક કલાકારોએ ભાગ લીધો હતો. ગુજરાત લોકકલા ફાઉન્ડેશને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે? વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ છે તે અમદાવાદ ખાતે બનાવવામાં આવ્યો છે. તમે અહીં જોઈ શકો આપણા દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ અહીં હાજર છે અને સાથે આપણા મુખ્યમંત્રી શ્રી પણ છે. અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતનો સૌથી મોટો કચરાથી ઉર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જે દરરોજ 1000 મેટ્રિક ટન કચરાનું પ્રક્રિયા કરી શકે છે અને પ્રતિ કલાક 15 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે ક્યાંથી 8 ચિત્તા આયાત કરશે? નવા 8 ચિત્તાઓ છે તે લાવવામાં આવશે. ક્યાંથી લાવશે? તો બોત્સવાનાથી લાવશે. ઓપ્શન ડી સાચો જવાબ છે. દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને કેન્યાથી વધુ ચિત્તા ભારતમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 2 તબક્કામાં 8 ચિત્તા ભારતમાં લાવવામાં આવશે. તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2025ની ટ્રોફી જીતી છે? તો IPL 2025ની ટ્રોફી RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 18 વર્ષ પછી જીતી છે. જ્યારથી IPLની શરૂઆત થઈ 2008થી ત્યારથી આજ સુધી RCB છે એક પણ ટ્રોફી જીતી ન હતી. એટલે 18 વર્ષ પછી તેની આતુરતાનો અંત આવ્યો છે અને તેઓએ ટ્રોફી જીતી છે. વિરાટ કોહલી છે તે 2008થી અત્યાર સુધી RCB સાથે જોડાયેલા છે અને કેપ્ટન છે તે રજત પાટીદાર હતા. IPL 2025 આવૃત્તિ કેટલામી હતી? 18મી. વિરાટ કોહલીનો જર્સીનો નંબર કેટલો છે? 18. ચેમ્પિયન કોણ રહ્યું? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. ઉપવિજેતા પંજાબ રહ્યું, જેનો કેપ્ટન તમે અહીં જોઈ શકો શ્રેયસ અય્યર છે. પંજાબ કિંગ્સે પણ આજ સુધીમાં એક પણ ટ્રોફી જીતી નથી. ઓરેન્જ કેપ વિજેતા સાઈ સુદર્શન રહ્યા છે. પર્પલ કેપ વિજેતા પ્રસિદ્ધ ક્રિષ્ના રહ્યા છે. અહીં તમે જોઈ શકો જે સૌથી વધુ વિકેટ લે તેને પર્પલ કેપ મળે, સૌથી વધુ રન કરે તેને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. ફેર પ્લે એવોર્ડ કોને મળ્યો? તો ચેન્નઈ સુપર કિંગ્સને મળ્યો એટલે કે CSKને મળ્યો છે. AMCA એ ભારતની કેટલામી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે? HAL AMCA. તો જવાબ આવશે આ 5મી પેઢીનું છે. ઓપ્શન સી સાચો જવાબ છે.
જનરલ ઇલેક્ટ્રિક ભારતના આગામી 5મી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવશે, જેને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એટલે કે AMCA તરીકે પણ ઓળખવામાં આવે છે. AMCAનું પૂરું નામ પણ યાદ રાખી લેજો, એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ. તાજેતરમાં લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એટલે કે AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પહેલ ભારત જેન કેટલી ભારતીય ભાષાઓમાં AI સોલ્યુશન્સ પ્રદાન કરશે? તો અહીં જવાબ આવશે 22 ભાષાઓમાં કરશે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે ભારત જેનને એવું રાષ્ટ્રીય મિશન ગણાવ્યું છે કે જેમાં નૈતિક, સમાવિષ્ટ, બહુભાષી અને ભારતીય મૂલ્યો અને ભાવનાઓમાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવતું AI બનાવવામાં આવે. આ પ્લેટફોર્મ ટેક્સ્ટ, સ્પીચ અને ઇમેજ મોડેલિટીઝને એકત્રીકૃત કરે છે, જે 22 ભારતીય ભાષાઓમાં સિમલેસ AI સોલ્યુશન પ્રદાન કરે છે. બંધારણ માન્ય કેટલી ભાષાઓ છે? 22 છે. 8મી અનુસૂચિમાં આપેલી છે. 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું? તો અહીં તમે જોઈ શકો ભારત છે તે બીજા સ્થાને રહ્યું છે. પ્રથમ સ્થાને ચાઇના રહ્યું છે, બીજા સ્થાને ભારત રહ્યું છે. દક્ષિણ કોરિયાના ગુમીમાં યોજાયેલ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભારત 24 મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું છે. ભારતે ચેમ્પિયનશિપમાં 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ચીન 32 મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIની નવી માર્ગદર્શિકા અનુસાર ક્યારથી UPI સંબંધિત મોટા ફેરફારો કરવામાં આવશે? UPI યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તેનું પૂરું નામ થાય છે, અને NPCIનું આપણે આગળ જોઈ લીધું, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આમાં જવાબ આવશે 1 ઓગસ્ટ, ઓપ્શન બી. તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે? સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન થાય તો હવે તેની સાથે પોલીસવાળા પણ રહેશે. કેટલા રહેશે? તો 2 પોલીસવાળા છે તે સાથે રહેશે. પોલીસ કર્મી કેટલા રહેશે? 2. એ વિકાસ સહાય છે તેઓએ આ જાહેરાત કરી છે. ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 બિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામાં ક્રમે છે ગુજરાત? તો ગુજરાત છે તે 4થા ક્રમે છે, ઓપ્શન ડી. પહેલા ક્રમે છે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમે છે રાજસ્થાન, ત્રીજા ક્રમે મધ્યપ્રદેશ, ચોથા ક્રમે ગુજરાત અને 5મા ક્રમે આંધ્રપ્રદેશ છે. તો આ ટોપ 5 આપણે જોઈ લીધા, યાદ રાખજો. પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ, ગુજરાતનો ક્રમ ખાસ યાદ રાખવો, ચોથા ક્રમે છે. આગળ જોઈએ. મિઝોરમ પછી 100% સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું બન્યું છે? તો હાલમાં જ મિઝોરમે જાહેરાત કરી કે તેઓએ 100% સાક્ષરતાનો દરજ્જો મેળવ્યો છે. ત્યારબાદ બીજું રાજ્ય બન્યું છે ગોવા. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં તેના CM પ્રમોદ સાવંતને પણ જોઈ શકો. ગોવાએ 31 મે 2025ના રોજ તેના 39મા રાજ્ય સ્થાપના દિવસના રોજ 100% સાક્ષરતા હાંસલ કરી છે. હૈદરાબાદમાં યોજાયેલા સમારોહમાં ઓપલ સુચાતા મિસ વર્લ્ડ 2025 વિજેતા બની. તે કયા દેશની છે? તો કયા દેશના છે? સાચો જવાબ થશે થાઈલેન્ડ દેશના છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ છે ઓપલ સુચાતા જે મિસ વર્લ્ડ બની છે 2025માં, અને આનું આયોજન આપણા ભારતમાં કરવામાં આવ્યું હતું. મિસ વર્લ્ડની આવૃત્તિ કેટલામી હતી? 72મી આવૃત્તિ હતી. તેલંગાણાના હૈદરાબાદમાં આનું આયોજન થયું. હૈદરાબાદ ભારત વિજેતા. ઓપલ સુચાતા ચુઆંગશ્રી આ છે. ભારતની પ્રતિનિધિ ભારત તરફથી કોણે ભાગ લીધો? તો નંદિની ગુપ્તાએ ભાગ લીધો હતો. રનરઅપ કોણ રહી? ઇથોપિયાની એસેટ ડેરેજે જે રનરઅપ રહી હતી. માનવતાવાદી એવોર્ડ આપવામાં આવ્યો કોને? સોનુ સૂદને આપવામાં આવ્યો છે. તો આ બધી ડિટેલ પણ સાથે સાથે યાદ રાખતા જજો. કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય ને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો મળતા રહેશે. લાઇક કરવાનું ના ભૂલશો. તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રેન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે? કેચ ધ રેન સાચો જવાબ આવશે. બનાસકાંઠાથી આની શરૂઆત કરવામાં આવી છે. જળ શક્તિ અભિયાન કેચ ધ રેન એ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે.
વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થાય આ માટે ખેત તલાવડી, ચેકડેમ, બોરીબંધ, છત પર વરસાદી પાણીનો સંગ્રહ વગેરે જેવી પદ્ધતિઓ છે તે અપનાવવામાં આવે છે. ભારતે આગામી પેઢીના ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કર્યો, તેનું નામ શું છે? તો તેનું નામ છે પ્રોજેક્ટ ઈ હંસા. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં જોઈ શકો આપણા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પણ અહીં છે. ભારતે આગામી પેઢીના 2 સીટર ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટ ઇલેક્ટ્રિક હંસા ઈ હંસા વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. સ્વદેશી રીતે વિકસિત ઈ હંસા એરક્રાફ્ટ તુલનાત્મક આયાતી ટ્રેનર એરક્રાફ્ટ કરતાં લગભગ અડધી કિંમતનું છે. તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો એ છે અવિનાશ સાંબલે. ફોટો પણ તમે અહીં જોઈ શકો. 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 એ દક્ષિણ કોરિયાના ગુમી શહેરમાં સિવિક સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. દક્ષિણ કોરિયામાં આયોજન 3 વખત થયું, 1975, 2005 અને 2025માં. એશિયાના 43 દેશોમાંથી 2000થી વધુ એથ્લેટિક્સે તેમાં ભાગ લીધો હતો. ભારતે કુલ 24 મેડલ, જેમાં 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીતીને મેડલ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ચીન છે તે ટોચ પર રહ્યું હતું. 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો છે? તો તે ગુજરાત બન્યું છે. ઓપ્શન બી સાચો જવાબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાહોદમાં ઇલેક્ટ્રિક લોકોમોટિવ યુનિટના ઉદ્ઘાટન ઉપરાંત ગુજરાતે રેલ નેટવર્કના 100% વીજળીકરણનું ગૌરવ પણ પ્રાપ્ત. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન છે, તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો? પ્રશ્ન 1 છે. બીજો, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લામાંથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો? 4 ઓપ્શન પણ આપેલા છે, ફોટો પણ આપેલો છે. ત્રીજો પ્રશ્ન છે, શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચનારા ભારતના કેટલામાં વ્યક્તિ બન્યા છે? 4 ઓપ્શન આપેલા છે. તો 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.